لبيك يا حسين 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 मेरे बेटा दुश्मनों पर लानत बेशुमार आवाज से बुलंद सलवात رحم الله من قرأ الفاتحة لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين وأصحابه المنتجبين ولعنة الدائمة على أعدائهم وقاتلهم وغاصب حقوقهم أجمعين من يوم عاد إلى قيام يوم الدين صلى الله وسلم عليك يا أبا عبد الله صلى الله وسلم عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب يا شهيد يا مظلوم بكربلاء يا ليتنا كنا معكم فنفوز والله فوزا عظيما ثم السلام عليكم ورحمة الله وبركاته وعليكم السلام. أما بعد فقد قال سيدي ومولاي لابن الحسين زين العابدين أوتينا 6 وفضلنا ب7 صلوا على محمد وآل محمد આપણે સાથે મળીને શરૂઆતના નારાથી આપણે જે દુઆ માંગ્યા છે બધી દુઆને કબૂલ થવા માટે ખાસ કરી ઝુરેકમાં તાજીલ થવા માટે સર્વેની કમાણીમાં બરકતો માટે હરેક મરીઝોની શિફા માટે હરેક મરહૂમને બક્ષી આપી જન્નતમાં આગી દરજ્જો એનાયત ફરવા માટે ખાસ કરીને જાગરીમાનો જે મોટી દુઆ છે એની કામયાબી માટે અને હરેક મમ્મીને તથા મમ્મીના સાદો આબાદ રહે સાથે મળી સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ وهل مؤمنين તથા મોમિનાત આઝાદારે મઝલૂમે કરબલા આજે આપણે ઇમામ શોહદે કરબલા ઇમામ હુસૈન અલૈહિસ સલામ તથા શોહદે કરબલાની 10મી રાત છે અને સાથે સાથે અમારા નાનબાબાની 50મી વર્ષી પણ છે તો ઇન્શાઅલ્લાહ આજનું જે બયાન છે 2 ભાગમાં હશે કારણ કે માંગણી કરવામાં આવેલી છે કે અમુક એવા બુઝુર્ગો હતા આગલા જમાનામાં એ લોકોની ઇસ્તવાર આપણા નવી પ્રજાને નવા જનરેશનને ખબર નથી તો ચલો ઇન્શાઅલ્લાહ એક પહેલો ભાગ છે હું બયાન કરીશ ઇન્શાઅલ્લાહ અને પછી બીજા ભાગમાં આપણે એ શોહદે કરબલા બારામાં વાત કરશું નજીકમાં ઇન્શાઅલ્લાહ મોમિનીન તથા મોમિનાત જે લોકોને ઝિયારત અરબાઈન ઇન્શાઅલ્લાહ નસીબ થશે અને સર્વે ઇન્શાઅલ્લાહ જે લોકો ઝિયારતમાં જાય સહી સલામત ત્યાં પહોંચે સહી સલામત પાછા વતને આવે અને ખાસ ત્યાં ઇમામ અલૈહિસ સલામને સલામ પહોંચાડજો અને સાથે સાથે જે લોકો ઝિયારતમાં જાનાર છે અને પછી ભવિષ્યમાં અથવા તો પછી મોમિની તથા મોમિના જ્યાં પણ હોય જ્યારે લોકો ઇમામે હુસૈન અલૈહિસ સલામને સલામ કરે તો એક ચીજ સાથે સાથે ભૂલવી નહીં એક વસ્તુ ના ભૂલવી કે આજે આપણે લગભગ 18 પહેલાં આપણે ઇસ્નાશરી મઝહબમાં નહોતા એ તો બધાને ખબર છે કે આપણે પહેલાં ઇન્ડિયાના ધર્મ પહેલાં આપણે હિન્દુ હતા પછી સુફિઝમમાં આવ્યા પછી આપણે ઇસ્માઇલી આવ્યા ઇસ્માઇલીમાં આપણે આગળખાનીમાં હતા ત્યાર પછી લગભગ 18 પછી એ આપણે ઇસ્નાશરી તરફ આવ્યા છે તો બધાને માશાઅલ્લાહ ઇસ્તવાર ખબર હશે હવે એક મઝહબમાંથી બીજા મઝહબમાં આવું કંઈ સહેલું નથી એક ધર્મ આપણે પાળતા હોય અને એ ધર્મમાંથી બીજા ધર્મમાં આવું કંઈ સહેલું નથી તો આપણે ઇમામ હુસૈન અલૈહિસ સલામને આપણે જ્યારે સલામ કરીએ તો સાથે સાથે એ લોકોના પણ યાબતમાં આપણે સલામ કરીએ કે જે લોકો છે કે આપણે મઝહબ મળ્યું છે કેટલા જણ હશે કેટલી બૈરાઓ હશે કેટલા બુઝુર્ગો હશે યાદ રહે કે એટલું ડિફિકલ્ટ હતું એ વખતના દરમાં કે લડાઈ પણ ફાઈટી હતી અને જે લોકો બધી મઝહબ ઇસ્નાશરી તરફ આવ્યા હતા એ લોકોમાંથી કેટલા શહીદ પણ થઈ ગયા છે એ લોકોના કબરો પણ છે મઝારો પણ છે તો અહીંયા
આપણે અલ્હમ્દુલિલ્લાહ હક મઝહબ મળી ગયો છે. આપણે હમણાં આપણે ઇમામ હુસૈન અલૈહિસ સલામને આપણે સલામ કરીએ છીએ, ઝિયારતમાં જાય છે. અગર જો એ 200 વર્ષ કે 250 વર્ષ પહેલા એ લોકો કોશિશ ના કર્યા હોત તો શાયદ માણસો કરબલા તરફ ના જતા હોત, પણ બીજે કંઈ જતા હોત. કદાચ માણસો ઇમામ હુસૈનને સલામ ના કરતા હોય તો બીજા લોકોને સલામ કરતા હોય. તો આપણે આ નસીબ થયું છે, શુક્ર અદા કરીએ કે એ બુઝુર્ગ લોકો આજથી લગભગ 200-250 વર્ષ પહેલા લોકોની કુરબાનીનો આપણે ફળ હમણાં સુધી આપણે હાસિલ કરી રહ્યા છે. તો અહીંયા આજે મરહુમ અમારા નાન બાપા છે, મરહુમ હુસૈન અલી રહેમતુલ્લાહ રામજી રૂપાણી. હવે આ અમારા નાના બાપા બારામાં એના જે શું કે આપણે એના બાપા એટલે રહેમતુલ્લાહ રામજી, જેને રેમુ રામજી કહેવામાં આવતા હતા, રહેમતુલ્લાહ રામજી રૂપાણી. લોકો 3 ભાઈઓ હતા. એક રહેમતુલ્લાહ રામજી હતા, એક મોલુ રામજી હતા, મરહુમ આપણે બુઝુર્ગ છે યાકત મામાના વાલિદ થાય, મોલુ રામજી રૂપાણી, અને એક પીરભાઈ રામજી રૂપાણી હતા. 3 ભાઈઓ હતા અને બાકીના ભાઈઓ બધી દારેસલામ વગેરે એ પોતામાં ઇન્સ્ટાલી થયા હતા. હવે તમે જો જ્યારે એ વખતના અંદરમાં આપણે ઇસ્માઇલીમાંથી ઇસ્નાશુરી તરફ આવ્યા અને આપણી નાની વસ્તી બધી હતી મઝલૂમ હતી, એ લોકો પર જુલમ કરવામાં આવ્યો અને એ લોકો કેટલા શહીદ થઈ ગયા. તો હવે એ વતન મૂકીને ભાગવાની વાત હતી. તો અહીંયા આ જે રેમુરામજી ને બધા લોકો ત્રોફરેર હતા, રેમુરામજી, મોલુરામજી, પીરભાઈ રામજી, એ લોકો ત્યારથી જ એ લોકો માશાલ્લાહ બહુ જ મોટા વેપારીઓ હતા. ઇન્ડિયામાંથી જ એ લોકો બહુ જ મોટા વેપારી હતા. એ લોકો પાસે લોકોની ખાસ સ્પેશિયલ ભાતો હતી. એટલે શું થયું કે જ્યારે હવે આ લોકો પણ નિયત કરી કે હાલો આપણે આફ્રિક તરફ ચાલ્યા જાય તો આપણી વસ્તી લોકો અમને એક ઓલું થઈ ગયું, સહારો થઈ ગયો કે ના મોટા મોટા માશાલ્લાહ જાય છે, મોટા મોટા વેપારી પણ જાય છે. તો એ લોકો પણ એ જ ભાતોના અંદરમાં માશાલ્લાહ આવીને આફ્રિકન્સ ચાલે છે. આપણે તો મદદગારની વાત કરશો કે આખો જે ઓલો કનાલ de મોઝામ્બિક યાની કે નુસીબેથી લઈને આખું મોરુંદાવાન કાંઠો ને ભેલું સુધી એ માશાલ્લાહ થ્રુ અફ્રેર લોકો એ લોકો અમને જબરદસ્ત ત્યાં કોમર્સ ચાલતું હતું. હવે આ જે રેફરન્સ હું આપું છું મારી નાનીમાં સુગ્રા મોલો કે જે આપણા યાકત મામાની બેન થાય એના પાસે તો બહુ ઘણી ચીજ સાંભળ્યો છો. અને મારી મમ્મા પણ મને વાત કરતા હતા, મારી મમતાઝ માસી પણ વાત કરતા હતા. અને મુરુંદામાં બાબતે માશાલ્લાહ ઓળખે મરહુમ યુસુફ અકબર અલી નૂર મોહમ્મદ, એ પણ મને બહુ ઘણી વાત કર્યા અતુરા ફ્રેર બારામાં. એના અંદરમાં એ છે કે એ લોકોને મુસીબે ખાતે બહુ મોટું કામઠાન ચાલતું હતું. એ લોકો લાકડા ત્યાં બનાવતા હતા ને એ લોકોની જ ભાતોમાંથી પછી મુરુંદાવા આવે. અને મોરુંદાવા જે છે નામાઉરાથી લઈને દરિયાકાંઠા સુધી 75% પાત્રીમાં લોકોની હતી. 75% આખું નામાઉરા લોકોનું જ હતું. પછી સરકાર આવીને ઉપિતાલ કરી નાખી. તો એ આખું વાંચી લઈને ત્યાં સુધી 75% પાત્રીમાં લોકોની હતી. બીજું એ લોકો જે છે ભેલુનો કાંઠો જે નથી સીમાફાન છે, મારફંદાલિયા છે માશાલ્લાહ, જે લોકોનો ભેલુનો ઓરિજિનલ છે એ લોકો અમને ખબર હશે. ઓમાં એ લોકોનો બહુ મોટું છાંબો હતો. એ લોકો સ્પેશિયલ કંઈક ઝાડ વાવતા હતા અને ઝાડના છોટલાને જ્યારે ગરમ કરે તો લાલ રંગ થઈ જતો. તો એ પ્રીમિયર ગેર મોન્ડિયાલ પહેલા એ લોકો આમ્પિયર જર્મનિક સાથે એ લોકો એક્સપોર કરતા હતા. મદાગાસ્કારના પહેલું એક્સપોર અને એમ્પોર જે હોય તો આ લોકો આ 3 ભાઈઓ ત્રોફરેર જે છે એ લોકો એ વખતમાં કરતા હતા. ત્યાર પછી સૌથી પહેલી મોટર અગર જો મોરુંદાવામાં આવી હોય, સૌથી પહેલી મોટર એ મોરુંદાવામાં એ લોકોની મોટર હતી રેમુ રામજીની. આખું ગામ ભેગું થયું તો જોવા માટે કે મોટર એટલે શું. આજે હું વાત કરું છું, બહુ જ ઈશ્વર છે માશાલ્લાહ. ત્યાર પછી જેમ કરીને આખા ભેલુના અંદર ઇમામ બારગાહ છે તો માશાલ્લાહ એ બધું ફામી તો ફ્રેર હજી સુધી માશાલ્લાહ એ બધી લોકોના નસલ જે છે એ ભેલુના અંદરમાં બધો ખિદમતો પેશ કરે છે. મુરુંદાવાની અંદરમાં કારણ કે પછી મોલો જે છે એ ભેલો ઇન્સ્ટાલી થયા હતા ને પછી રેમુ રામજી પીરભાઈ લોકો અહીંયા મુરુંદાવામાં હતા. તો અહીંયા મુરુંદાવા ખાતે મારી નાનીમાં કહે છે કે દિવસના 40 જણાનો જમવાનું લોકો રાંધતા હતા અને બધા માટે સુફરો ખુલ્લો હતો. બધા માટે, કારણ કે પહેલી પ્રીમિયર ગેર મોન્ડિયાલ થયું એના મોરને જ્યારે લડાઈ ફાટી ત્યારે બધું તકલીફ હતી, પ્રોબ્લેમ હતા. તો હરોજનું 40 જણાનું જમવાનું લોકોને સુફરો ખુલેલો હતો. ખાસ કરીને રેમુ રામજીનો જે છે સુફરો મશહૂર છે અને જેટલા લોકોને આવવું હોય એ લોકો આવીને જમતા હતા. ત્યાર પછી લોકો જેટલા પણ બધા ઇન્ડિયાથી આવે, કારણ કે બધા આવ્યા હતા મેજોરિટી 3 લોકો આવ્યા હતા, કોઈ ક્યાં પોતાનો પૈસો લઈને આવ્યા નહોતા, અમુક લોકો સિવાય. તો એના અંદરમાં આ લોકો તો ત્યાં દોલતમંદ હતા, એ લોકોનો ભાતો હતી સ્પેશિયલ ખાસ લોકો માટે. તો અહીંયા કોઈને પણ કામ ખપતું હોય તો લોકો કામમાં પણ એ લોકો ફાવોરિઝ કરતા હતા, આપણા વાળાને જ કામ દેતા હતા. ત્યાર પછી જેમ કે નથી કંઈક ઇમામ બારગાહમાં કંઈ મોટી મોટી શહાદત હોય, મોહરમ હોય, આ લોકો જ ન્યાઝ કરાવતા હતા
અને અમુક બુઝુર્ગો લોકો પાસે મેં સાંભળ્યું છે કે ઓલા જે મરચા હોય ને, મરચા ઘણી વખત તૈયાર ના હોય તો ઓલા પીરભાઈ રામજી ઘોડા ઉપર ચડી નામવોરા જાય અને ત્યાં લોકોનો છાંભો હતો ને પોતે એ મરચા રેકોર્ડથી કરી અને આ બધી મમ્મીનોને તે લોકો ખવડાવતા હતા. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મૌલવી શોક બરેલી કહેતા હતા કે કોઈ પણ આલિમ જ્યારે તનાવ ઉતરે ત્યારે પહેલો સવાલ હોય કે રેમુ રામજી ક્યાં રહે છે, પીરભાઈ રામજી ક્યાં રહે છે, મોડું રામજી ક્યાં રહે છે. એ લોકો આવીને મુરુંદાબાદ દેપલાસે થતા હતા અને આલિમોને માશાલ્લાહ બહુ જ લોકો ખિદમતો કરતા હતા. એટલા મહેમાન નવાઝ હતા, એટલા લોકો સખી હતા કે માશાલ્લાહ બહુ ઘણા લોકો અમને આ લોકો થકી બહુ જ લોકો પછી ફાયદો ઉઠાવ્યા છે. અને માશાલ્લાહ મુરુંદાબાદમાં એક જગ્યા જે લોકો બનાવ્યા હતા મુસીબેના પાટિયા થકી હાજુ મલાંગોમાંથી આવતું હતું, લોકો બનાવી પોસ્તાના સામે એને ઓટાને આપણે મેઝોન બ્લોથી આપણે જાણીએ છીએ. એ માશાલ્લાહ મારી નાની માં ને બાકીની બધી માસીઓ હતી એ બધા આવીને ફી સબીલિલ્લાહ ખોજાઓને એ લોકો આવીને ધર્માદો કર્યા છે. હજી સુધી માશાલ્લાહ મોમિનીન એનાથી ફાયદો ઉઠાવે છે. ને જે બાકીનું હતું મારા માસીનો એ પણ માશાલ્લાહ માસી બિલાલને પોતે વકફ કરી નાખ્યા છે. યાની કે આજ સુધી આ બધી વસ્તુ ચાલુ છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે માશાલ્લાહ હુસૈન અલી રહેમતુલ્લાહના જેટલા પણ બધી નવાસાઓ છે, યાની કે હુસૈન અલી રહેમતુલ્લાહના જમકને આપણા યાકત મામા એના ગુઝે પણ થાય, બનેવી પણ થાય. તો આ ફામી જે છે ત્રણ ભાઈઓ મોલુ રામજી, રેમુ રામજી અને પીરભાઈ રામજી માશાલ્લાહ હજી સુધી આપણે કોમના અંદરમાં આપણે જોઈ રહ્યા છે કે આ બધી વસ્તુ હજી સુધી ખિદમતો ચાલુ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હરેક જેટલા પણ બધી ખિદમત ગુજારો છે, જેટલા લોકો દુનિયાથી ચાલ્યા ગયા છે, ખુદા લોકોને બક્ષી આપી જન્નતમાં આલી દરજ્જો ઇનાયત ફરમાવે અને બાકીના લોકોને એ જ પ્રમાણે ખિદમત કરે ખુદા ને એક તૌફીક અતા ફરમાવે. એ એક ભાગ હતો. બીજા ભાગના અંદરમાં માશાલ્લાહ જ્યારે આપણે અહીંયા ઝિયારત હતી આપણા બુઝુર્ગની, તો અહીંયા એક બયાન હું શરૂ કર્યો હતો કે શામનો દરબાર છે અને આપણે ચોથા ઇમામ અલૈહિસ્સલામ હાથમાં હાથ કરી લઈ, પગમાં બેરીઓ લઈ અને આટલું લાંબુ ત્રાજે કરબલાથી કુફા ને શામ સુધી થાયકા પાયકા, અને કંઈક જમવાનું કંઈ ઠેકાણું પણ નહોતું, પીવાનું કંઈ ઠેકાણું નહોતું, એટલા થાયકા હતા. અને જ્યારે પોતે એક દરબારી જ્યારે મેમ્બર ઉપરથી જ્યારે બયાન કરે છે તો ચોથા ઇમામ રજા માંગે છે કે આ યઝીદ તું મને રજા આપે છે તો હું આ લાકડાની એસ્કેલા ઉપર ચડી અને હું કંઈક બયાન કરું, ખુદાની ખુશી હશે અંદરમાં અને માણસો માટે આજરો સવાબ. અહીંયા સુધી આપણે બધે સાંભળી લીધા. પછી જ્યારે ના પાડવામાં આવી તો વસ્તી લોકો આવીને કહે છે કે આ શું બોલશે, આ બીમાર માણસ મતલબ કે કેદના હાલતમાં છે ને સૌ કમર ઝૂકી ગઈ છે ને હાથમાં હાથ કરી છે, શું બોલશે, બોલવા દો એને. જ્યારે પ્રેશર પોપ્યુલર આવ્યું, જ્યારે વસ્તી બધી ઉછાઈ રહી ત્યારે યઝીદને ના છૂટકે દેવું પડ્યું. અહીંયા સુધી બધાને યાદ આવી ગયું છે. અને એને પોતે ઇમામ અલૈહિસ્સલામ જ્યારે જે તો ખુતબો શરૂ કરે છે તો એના અંદરમાં છે રિવાયત બયાન કરે છે કે ઓસ્તિલ આંદોલનમાં હતું, બધે દુશ્મન હતા સામે, તોય પણ જ્યારે ખુતબો શરૂ કરે છે તો માણસોના આંખમાંથી દર આંસુ જારી છે. ફખતબા ખુતબતન અદમા ફીલ ઉયુન, કે માણસોના આંખમાંથી દર આંસુ. હજી તો ખુતબો શરૂ નથી થયો. ત્યાર પછી ઇમામ અલૈહિસ્સલામ બયાન શરૂ કરે છે અને જ્યારે ખુદાનો હમ્દ સના અને પૈગંબર પર સલાત મોકલવા બાદ કહે છે કે અય્યુહન નાસ ઉતીના સિત્તન વ ફુદ્દિલના બિસબઆ, ay માણસો અમો જે છે અહલે બેત નબુવત, અમોને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમોને 6 ક્વોલિટી આપી છે અને 7 પર્સનાલિટી થકી 7 શખ્સિયતો થકી અમારી જે છે અમારો ફજીલત છે. તો એના અંદરમાં પછી મોમિનોને પૂછ્યું હતું કે હું પહેલા કેને શું રાખું, આ 6 ક્વોલિટી છે એને રાખું પહેલા કે પછી 7 જે પર્સનાલિટી છે. તો માશાલ્લાહ ત્યારે બુઝુર્ગ તરફથી ડિમાન્ડ આવી હતી કે ના તમે પહેલા ઓલા 6 ક્વોલિટી બયાન કરો, પછી 7 જે છે પર્સનાલિટી આ ફેરા સ્વીબ્રમાં આજે આપણે પૂરું કરશું. તો બધાને યાદ છે 6 ક્વોલિટી કઈ છે? ઉતીના અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમોને શું અદા કર્યું છે? અલ ઇલ્મ. જલ્દી હું પસાર કરું છું. ઉતીના ઇલ્મ, અલ્લાહ અમને ખુદા તરફથી અમારા પાસે ઇલ્મ છે, ખુદા તરફથી અમારા પાસે કોનેસાન્સ છે. ઉતીના ઇલ્મ વલ હિલ્મ, અમારા પાસે સહનશીલતા, યાની કે અમો સહન કરવા વાળા છે, અમો નમકસ કરવા વાળા છે, અમો સબર કરવા વાળા છે, અમો આ બધી મુસીબતો છે આ બધું જે છે એના ઉપર અમે સબર કરીએ છીએ અને સહન કરીએ છીએ. બે વલ ઇલ્મ વલ હિલ્મ. પછી હતું વસમાહા, માફ કરવાની તાકાત ખુદાએ અમને દીધી છે, માફ કરવાની તાકાત. અમુક લોકો ઘણી વખત કેટલા વર્ષ સુધી માફ ના કરતા એકબીજાને, હાલાંકि આ તો દુશ્મનો હતા. હસીન ઇબ્ન નુમૈરને કેવી રીતના ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ જે છે ખાવાનો પેશ કર્યો હતો એ બધું આપણે વસ્તુ સાંભળી ચૂક્યા. પછી સમાહ, પછી શું હતું ચોથા વસ્તુના અંદરમાં? વલ ફસાહ હતો, યાની કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમોને
ફસાહત, જ્યારે બોલીએ છીએ ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમારા ઝબાનના અંદરમાં, અમારા ખુતબાઓના અંદરમાં, અમારા કલામના અંદરમાં ફસાહત ઓ બલાગત રાખવામાં આવેલું છે. એનો પુરાવો તમને નાજુલ બલાગા પેશ કર્યો હતો. સૈફ સજાદી અને આ બધી દુઆઓ જ આપણને દેખાઈ રહી. છેલ્લી કાલિયત હતી વલ મુહબ્બતુ ફી કુલુબિલ મુમિનીન, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમોને મોમિનોના દિલના અંદરમાં અમારી મોહબ્બત રાખી છે. મોમિનોના દિલમાં અમારી મોહબ્બત છે. તો ટેસ્ટ આપણે કરીને આપણે પોતપોતાના ઈમાનને આપણે જરાક ટેસ્ટ કરી લઈએ કે અગર જો મોહબ્બત હોય દિલમાં તો આપણે મોમિનો છીએ. અગર જો મોહબ્બત ના હોય તો પછી પતી ગયું. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એ ખાલી યાદી માટે. તો હવે આપણે આગળ વધીએ છીએ. પછી કહ્યું અય્યુહન નાસ, આય માણસો, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો હાથમાં હથકડી છે, પગમાં બેડિયા છે, અસીરીની હાલતમાં યાની કે કેદીની હાલતમાં, સામે બધી મા બહેનો છે, આપણે શું કે થાળના અંદરમાં ઇમામ હુસૈન સલામનું સર રાખવામાં આવેલું છે. અહીંયા આ બધી વસ્તુને જોઈ તોય પણ આપણે ચોથા ઇમામ સલામ એ લાકડાની મિંબર ઉપર ચડી, લાકડાની એસ્કાલી ઉપર ચડી અને આપણે મને ખુતબો બયાન કરે છે. માણસો તો અજબ થાય છે કે આ કોણ છે. અમને તો કહેવામાં આવ્યું કે તુર્ક અને દેલમના કેદીઓ છે, હાલાંકિ આજે બીજું કંઈક દેખાય છે. આ બધી વસ્તુનો ઇમ્પેક્ટ વસ્તીના અંદરમાં તો માણસો દર રોવાય લાગી ગયા. ત્યાર પછી કહ્યું આય માણસો, અય્યુહન નાસ વફુદ્દિલના બિસબઆ, અમારા પાસે અમારો ખાનદાન છે, અમારો ફામી, અમારા પાસે 7 પર્સનાલિટી છે જેના થકી અમારી ફઝીલત છે. પહેલી પર્સનાલિટી કોણ હોવું જોઈએ? તમે મને સાથ આપજો. આપણે મોનોલોગ નથી, ડિયાલોગ છે. સાથ આપો તો મને એમ થાય ને કે બધે માશાઅલ્લાહ સાંભળે છે. પહેલી પર્સનાલિટી કોણ હોવું જોઈએ? हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम. मिन्ना अन्नबीउल मुख्तार, અમારામાંથી જે પૈગંબર જેનો તમે કલમો પઢો છો એ મુખ્તાર, ખુદા જેને ચૂંટા છે. મુસ્તફા મુખ્તાર બધું એક જ ઓલું છે. યાની કે ખુદાએ જેને ચૂંટા હોય એ નબીલ મુખ્તાર જે છે એ અમારામાંથી છે, અમારા અહેલે બેતમાંથી. પૈગંબર બારમાં તો આપણે વધારે નહીં બોલી, માશાઅલ્લાહ બધાય મુસલમાન છે, બધાય એનું કર્મ કરીએ છે. પછી કહ્યું મિન્ના સિદ્દીક, અમારામાંથી સિદ્દીક છે. તો કોણ સિદ્દીક હોય? જે સિદ્દીક માસ્ક્યુલર ઓલી સિદ્દીકા હતી, આ છે સિદ્દીક. કોણ હોય સિદ્દીક? કારણ કે મોટા ભાઈ લોકો તો આ છે ને આ ચિત્રને કાઢીને કોલે કરી નાખ્યા છે બીજે કંઈક કે પાર. આજે સિદ્દીકનું લકબ છે. એ લોકો ચોરી દુરાદોતેરે ચોર બધું ચોરતા લોકો, તો એ સિદ્દીકનું લકબ છે. એ ચોરીને લોકો બીજા કોઈ ઠેકાને કોલે કરી નાખ્યા છે. હાલાંકि મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે કે અના સિદ્દીકુલ અકબર, હું સૌથી મોટો સિદ્દીક છું. મારા સિવાય કોઈ જો સિદ્દીક કે પોતાને તો એ ખોટો છે. સિદ્દીક યાની કે કોણ છે? વ મિન્ના સિદ્દીક. મૌલાએ કાયનાત આપણા ઇમામે સજ્જાદ અલૈહિ સલામ એવા મજમા સામે બોલી રહ્યા છે કે જે લોકો મૌલાએ કાયનાતને લાનત મોકલાવે છે, હરેક ખુતબાના અંદરમાં ગાળું આપે છે, તોય પણ આ ઇમામે સજ્જાદ અલૈહિ સલામ પોતરા થાય એના દાદા ઇમામ અલી અલૈહિ સલામ બારામાં કહે છે કે મિન્ના સિદ્દીક, અમારામાંથી સિદ્દીક છે. એ સિદ્દીક કોણ હતા? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ. થઈ ગયા ને બે, તમે ગણજો. પછી કહ્યું મિન્ના અસદુલ્લાહ વ અસદ રસૂલિહી, અમારામાંથી શેર ખુદા અને શેર રસૂલ. હવે કોણ હોય અસદુલ્લાહ વ અસદ રસૂલ? કોણ હોઈ શકે? કોણ? જનાબે માશાઅલ્લાહ વસ્તી. કારણ કે આપણે સિદ્દીકનું થઈ ગયું, ઇમામ અલી ઇસ્લામનું થઈ ગયું, પાછું તો રિપીટ ના કરે. અમારામાં ત્રોઝમ પર્સનાલિટી છે. અમારામાં અસદુલ્લાહ, કારણ કે અસદુલ્લાહ છે એ બે પર્સનાલિટીની લકબ છે. એક ઇમામ અલી અલૈહિ સલામ પણ અસદુલ્લાહ છે, અસદુલ્લાહ અલ ગાલિબ, ગાલિબ કુલ ગાલિબ. યા ઇબ્ન અબી તાલિબ પણ અસદુલ્લાહ વ અસદ રસૂલ છે, એટલે ખુદાનો લિયો છે. શહેરે ખુદા, શહેર એટલે લિયો. ને પૈગંબર પણ કહે છે કે જનાબે હમઝા પણ શહેરે ખુદા છે. જનાબે હમઝા છે ને એ પણ શહેરે ખુદા. ઇમેજિન કરી લ્યો કે જનાબે હમઝા જેના દિલને આ મલઉન જે યઝીદ ત્યાં બેઠો હતો તખ્ત ઉપર, એની દાદીએ જનાબે હમઝાનું દિલ ખાધું હતું. ઇબ્ન અકીલતુલ અકબાદ.
તમે જો કેટલી શુજાત હશે આપણે ચોથા ઇમામમાં કે આ મલૂન યઝીદ કે જેની દાદી જનાબે હમઝાનું દિલ ખાધું હતું કે કાપીને, મતલબ કે છાતીને ફાડીને, ઈ આખિલતુલ અખબારનો અહીંયા પોતરો અહીંયા છે. અને જનાબે હમઝા બારામાં આપણે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ બયાન કરે છે કે અમારામાં છે અસદુલ્લાહ વ અસદ રસૂલી. એટલે જનાબે હમઝાનું લકબ છે અસદુલ્લાહ, પછી સૈયદ શુહદા પણ બેનું લકબ છે કે ઇમામ હુસૈન ઇસ્લામ શહીદ શુહદા છે અને જનાબે હમઝા પણ સૈયદ શુહદા છે. અગર જો કે આવે અસલામ અલૈકા સૈયદ શુહદા તો પછી જરા પ્રેસિઝ કરું છું કે જનાબે હમઝા પણ સૈયદ શુહદા છે, ઇમામ હુસૈન પણ સૈયદ શુહદા. તો 3 થઈ ગયા. વમિન્ના અસદુલ્લાહ વ અસદ રસૂલી. ચોથી શખ્સિયત quatrième personnalité વમિન્ના અત-તૈયાર. અમારામાં એ ઉડવા વાળા છે. કોણ હોય ઉડવા વાળા? જનાબે જાફર તૈયાર. મોલાએ કાયનાતના ભાઈ થાય, જનાબે ઝૈનબના સસરા થાય, અને જે ઓના મોહમ્મદના સર પૈરા હતા, સર હતા, એ ઓના મોહમ્મદના દાદા થઈ ડિરેક્ટર. જો ચોથા ઇમામ અલ-ઇસ્લામ આ કપાયેલા સર છે પણ એ લોકોના દાદાના વખાણ કેમ કરી રહ્યા છે? મિન્ના અત-તૈયાર. ચોથા થઈ ગયા ને. પછી કહ્યું વમિન્નલ બતુલ. અમારામાં કોણ છે? કોણ? બતુલ. બતુલ કોણ હોય? જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા. પછી કહ્યું વમિન્ના સિબતઈ હાઝિહિલ ઉમ્મા. કારણ કે આ જે શામનું હતું, શામનું આખું રેજિયોન, એના અંદર માહિલી કિતાબ જાજા હતા. તો એ લોકો સિબ્ત બારામાં એકદમ માનતા હતા. સિબ્ત મિનલ અસ્બાત એટલે સિબ્ત. જનાબે મૂસાના સિબ્ત હતા, 12 સિબ્ત હતા, 12 ચશ્મા ફૂટા હતા. એ બધું સિબ્ત વજાલ મિનહુમ અસ્બાતન ઉમ્મા. કુરાન શરીફની અંદર આયત છે કે 12 અસ્બાત અને ઉમ્મા. તો આ અસ્બાત બારામાં એકદમ મશહૂર હતું. તો આપણે ચોથા ઇમામ અલ-ઇસ્લામ લોકો અમને કહે છે કે અમારામાંથી સિબતા હાદિહિલ ઉમ્મા, આ મુસલમાન ઉમ્મતના 12 સિબતમાંથી આ 2 જે છે એ અમારામાંથી છે. તો કોણ કોણ સિબત હોય? 2. ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામ અને જેનું સર થાલમાં રાખવામાં આવેલું હતું ઇમામ હુસૈન શહીદ કરબલા. તમે જો છો કે જેનું સર તમે કલમ કર્યા છો, આ સિબત છે. તમે ખુદાનો ખોફ નથી, તમારો મતલબ કે તમે આ સિબતે રસૂલના નવાસા પણ થાય ને સિબત પણ થાય. વમિન્ના સિબતઈ હાદિલ ઉમ્મા. ત્યારે પછી 6 થઈ ગયા. હવે 7મા પર્સનાલિટી કોણ હોય? આપણે જરાક ડિવિનેટ કરીએ, જરાક ઇમેજિનેશન કરીએ કે પૈગંબર થઈ ગયા, મૌલાએ કાયનાત થઈ ગયા, જનાબે હમઝા, જનાબે જાફર તૈયાર, જનાબે ફાતિમા ઝહરા, ઇમામ હસન હુસૈન. તો 7મી પર્સનાલિટી કોણ હોય? જે બીબી ઝૈનબ ઇન્શાઅલ્લાહ પણ હોય. તો બધાને ખબર હતી કે ઝૈનબ સામે જ હતા. પણ આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે અમારા અહેલે બેતમાંથી કોણ છે? વમિન્ના મહદી હાદિહિલ ઉમ્મા. અમારામાંથી મહેંદી છે કે જે આખા ઉમ્મત માટે જે પૈગંબરે બશારત દીધી છે કે આખિર જમાનાના અંદરમાં જ્યારે આખી દુનિયા જુલ્મ અને નાઇન્સાફથી ભરાઈ જશે ત્યારે એને કાઢવા માટે આ મહેંદી આવશે કે જે આદલ અને ઇન્સાફથી ભરી આપશે. આ મહેંદી છે. કેનો જમાનો હતો? 61 હિજરી સન છે. અને મહેંદી ઇમામ જમાનાનો વિલાદત ક્યારે છે? 255. યાની કે 200 વર્ષ પછી જે આવનારા મહેંદી છે એના બારામાં ચોથા ઇમામ વાત કરે. જો છો તમે, આ કેટલી મોટી હિદાયત કહેવાય કે જે શખ્સિયત હજી વિલાદત નથી પામ્યા એ શખ્સિયત બારામાં આપણે ચોથા ઇમામ પહેલાથી કહી દીધા કે જો અમારે અહેલે બેતમાંથી મહેંદી છે. પણ માલ્યોરેસમાં અમુક લોકો આપણે જોઈ રહ્યા છે કે આ દુનિયાની લાલચ સારું થઈ અને ઇમામ અલૈહિસ્સલામ વિલાદત પામી ચૂક્યા છે, ગાયબ થઈ ગયા છે, તો ઇમામે મહેંદીને ઠુકરાવી રહ્યા છે. આખું તેજ લખ્યા કે ઇમામે જમાના જાણે કે હવે એક્ઝિસ્ટ નથી થતા, હવે વિલાદત નથી પામ્યા. શા માટે? કારણ કે એનો ડોક્ટોરા ખપતો હતો અને પોતાની મોટી યુનિવર્સિટીમાં ભણાવતો હતો. તમે બધે સમજી ગયા છો. એ ડોક્ટર સાહેબ આવીને આ પ્રમાણે ચોપડી લખ્યા, પછી મરવાના ટાઈમના અંદરમાં આવીને હવે કાગળ લખે છે કે આયતુલ્લાહ સિસ્તાની મને તો માફ કરી દો. મરતા તમે માફી માંગો છો. લઈ સતી તૌબા, એ કુરાન શરીફના આયત છે કે કોઈ યાની કે હવે મરવાની આની ઉપર છે, આવીને હવે માફી માંગે છે. એટલા વર્ષ બધે જે ગુમરાહ થયા એની જવાબદારી કોણ સંભાળશે? તો ઇમામ અલૈહિસ્સલામ વિલાદત પામી ચૂક્યા છે, ગાયબ છે, તોય અમુક લોકો દુનિયાની લાલચમાં એને ઠુકરાવે છે. અને સલામ થાય અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન ઉપર કે જે ઇમામ હજી વિલાદત નથી પામ્યા,
200 વર્ષ પછી લગભગ આવશે, વિલાદત પામશે, ત્યારથી પેલાથી કહી દીધું, મિન્ના મહેદી વ આદિલ ઉમ્મા સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અમુક લોકો જે ઊંધા રસ્તે છે, અમે જે toute façon છેલ્લે તો એ લોકો આવીને લોકોને આંખ ખુલશે, પછી રહી રહીને લોકો બધી માફી માંગશે. ત્યાર સુધી એટલા બધી ભેગા થઈ ગયા છે અકીદા બારામાં. અમુક લોકો જે ઇમામ હુસૈનને માસૂમ નથી સમજતા વગેરે, એ બધા માટે એક દિવસ આવશે કે લોકો પણ બધી માફી માંગશે. જે પ્રમાણે ડોક્ટર સાહેબ માફી માંગ્યો છે, આયતુલ્લા સિસ્તાનીનો જવાબ સૌ ક્લિયર હતો, જો પર્સોનેલ કાંઈ હોય તો માફ કરી દઉં છું, પણ તે છે ને અકીદાનો, તે છે 12મી મામલે તું તુશે કર્યો છે, એના બધે ભેગા જે છે ને તું કેવી રીતના એનો, કેટલા લોકો ગુજરી ગયા છે, આ બધી વસ્તુ જે બધી જલાલત, જે બધી ગુમરાહી છે, એની જવાબદારી પછી તને જવાબ દેવાનો છે. એ જ પ્રમાણે આના સિવાય જેટલા પણ બધા ગુમરાહી ફેલાવે છે, અકીદા બારામાં વાત કરું છું, એ લોકોને અમે જે પાછું એક દિવસ આવીને લોકો માફી માંગશે, એ લોકોને તૌબા કબૂલ થશે કે નહીં, તે અલ્લાહુ આલમ. શા માટે ગુમરાહી તરફ ખેંચવામાં આવે છે, શા માટે આ બધું હિદાયતનો રસ્તોને પકડવામાં નથી આવતો. હવે ચોથા ઇમામ અલૈહિસ્સલામ એનો ખુતબો જારી રાખ્યા. હવે જો છે કે વસ્તી તો માશાઅલ્લાહ જેમ તમે કોસાંતરે છો એ પ્રમાણે ત્યાંની વસ્તી પણ સાંભળતી હતી કે આ કોણ છે. તો અહીંયા ઇમામ અલૈહિસ્સલામ એનો ખુતબો જારી રાખે છે, ત્યાં સુધી ઓલો મલઓન બી ગયો કે હવે ખલાસ માણસ ઊભા થશે, મારું તખ્તને પલટી નાખશે. એટલે હું હુકમ દીધો કે અઝાન દો, એને બ્લોકે કરવા માટે અઝાન દેવાનો હુકમ દીધો. તો અઝાન દેવા વાળો ટાઈમ નહોતો. જો તો કરે તમે ઘણી વખત ઓલો વાંદરેજીનો જુમો મેરકરેજીને પડતા હતા એ લોકો, જો છો મુઆવિયા, હા, વાંદરેજી એટલે જુમાના દિવસે નમાઝ હોય, એ ધનુદી અલી સલાત મિયા જુમા, તો કે આપણે મેરકરેજીને નમાઝ જુમા પર નાખે. તો પછી ઓલી આયત ક્યાં ગઈ, ધનુદિયા લિસલાત મિયાઉલ અરબિયા થઈ જાય, પછી મિયાઉલ જુમા ના થઈ જાય, કુરાન આખું સાંજે થઈ જાય. ઓલા લોકો એ વખતના અંદરમાં મુઆવિયા પછી મેરકરેજીને નમાઝ જુમા પહેર્યા, કોઈને દેન નહોતું કઈ બોલે. અહીંયા તેમ નથી થયો, અઝાન દઈ દો. ભાઈ કેવાની અઝાન છે, કે વરસાદ પહેરો છે, ઇસ્તિસ્કા છે, શું છે, કે જિહાદમાં જવાનું છે, તેમ વગર અઝાન. તો એ અઝાન દીધી ઇમામ અલૈહિસ્સલામને બ્લોકે કરવા માટે. પણ જ્યારે અઝાન દેવાવાળો અલ્લાહુ અકબર કહ્યો, તો ઇમામ અલૈહિસ્સલામ ખામોશ થઈ ગયા અને અલ્લાહુ અકબરનો જવાબ દીધો કે બેશક અલ્લાહ સૌથી મોટો અને સૌથી મહાન છે. અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ અઝાન વાળો કહે છે. તો ઇમામ અલૈહિસ્સલામ હજી અહીંયા જ ઊભા હતા, કહ્યું કે હું પણ ગવાહી આપું છું કે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અના અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ, હું પણ ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી. ત્યાર પછી અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ જ્યારે અઝાન અંદરમાં આવી, તો આપણે ચોથે ઇમામ અલૈહિસ્સલામ યઝીદ સામે મુખાતિબ થઈને કહે છે કે આ યઝીદ હમણાં જેનું નામ આવ્યું, તું બધાને કહી દે વસ્તીને કે તારા નાના છે કે મારા નાના છે. અગર જો તું કહીશ કે તારા નાના છે તો તું છૂટો છે, તું બની ઉમૈયામાંથી છો, પણ હું ગવાહી આપું છું બની હાશમમાંથી છું, જેનું નામ આપવામાં આવ્યું એ મારા નાના રસૂલે ખુદા છે. શા માટે તું રસૂલે ખુદાના નવાસાને આ પ્રમાણે શહીદ કર્યા, એ પ્રમાણે પોતે આવીને ઉતરી ગયા. અલ્લાહુ અકબર. આખો માહોલ જે છે એવી હાલત હતી, બસ તમે એમ વિચાર કરો કે આ એવો મંઝર હતો કે આ ખુતબો તો હજી પઈ તો ઇમામ અલૈહિસ્સલામ નીચે ઉતર્યા. એક ઝાલિમ છે યઝીદ સામે ઇશારો કરીને કહે છે કે મને ઓલી જે નાની દીકરી છે સકીના, એ મને કનીઝીમાં લેવી છે. અઝાદાર અને મઝલૂમે કરબલા આટલી હિદાયત લોકો સાંભળ્યા, આખું બધું પ્રૂવે થઈ ગયું હતું કે આ લોકો રસૂલના નવાસા છે. તો એ પણ ઝાલિમ બાજુમાં છે, કે છે કે મને ઓલી જે દીકરી દેખાય છે નાની સકીના, એ મને શું ખપે છે, મને કનીઝી, મને એસ્ક્લાવ તરીકે દીકરી ખપે છે. અલ્લાહુ અકબર. જનાબી કુલસુમ, જનાબી ઉમ્મે કુલસુમ ખુતબો પડે છે. આ યઝીદ, આ સાંભળવાવાળા, પૈગંબરની ઔલાદને કોઈ દિવસ કોઈ એસ્ક્લાવ ના લઈ શકે. પૈગંબરની ઔલાદ જેટલી પછી જનાબી આદમથી લઈને ખાતમ સુધી પૈગંબરની ઔલાદ હોય તો લોકોને કોઈ એસ્ક્લાવ તરીકે ના લઈ શકે. અગર જો કોઈ એસ્ક્લાવ લેવાનો, અગર જો કોઈ આ પ્રમાણે હિંમત કરે તો એના ઉપર તરત જ લાનત ઉતરે, અને મુસલમાન એકબીજાને કોઈ દિવસ એસ્ક્લાવમાં ના લઈ શકે. અમે મુસલમાન છીએ તો તમે કાફર થઈ જાઓ તો પછી પોસિબલ છે કે તમે એસ્ક્લાવમાં લઈ શકો. જનાબે ઉમ્મે કુલસુમનો હજી તો ખુતબો ખતમ થાય છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો ફટકો એ માણસ ઉપર એવી રીતનો ઉતર્યો, એ જ ટેમના અંદરમાંથી ઘેલો થઈ ગયો અને રાડું પાડતા પાડતા પોતે અહીંયાથી દરબારમાંથી બહાર ભાગી ગયો. આટલું જોવા છતાં આ લોકોને જે આંખ ખુલતી નથી. અલ્લાહુ અકબર. હવે અહીંયા જનાબે સકીના જે છે, જનાબે ઝૈનબને પછવાડે સંતાઈ ગયા હતા.
હવે આ મલૂન છે, ઝાલિમ છે, બરાબર છે કે અસીરી માટે જનાબે સકીના અને કનીઝી માટે તો આ પ્રમાણે હુકમ તો આખો ન્યુલ થઈ ગયો, પણ હવે દીકરીને એ લોકો પકડવા આવે છે તો એ બધા સિપાહીઓ જ્યારે આગળ વધે છે તો જનાબે સકીના જનાબે ઝૈનબને પછવાડ આવી જાય છે. તો એ સિપાહીઓ આવી ને જનાબે ઝૈનબને હટાવવા માંગે છે તો જનાબે ફિઝા આવી જાય છે કે આઈ લોકો પેલા મને તમે હટાવજો, પછી મારી સૈદાની જનાબે ઝૈનબને તમે હટાવજો. અલ્લાહુ અકબર. અહીંયા જે છે જનાબે ફિઝાને હટાવવા માટે સિપાહીઓ આવે છે તો જનાબે ફિઝા એ હબશી જબાનથી પોતે કહે છે, દરબારના અંદરમાં જ બધા હબશીઓ બધા ગુલામો હતા, એ લોકોના હાથમાં બધી તલવારો હતી, એ લોકો બધી ચોકીદારો હતા, એ લોકો સિક્યુરિટી અંદર દરબારમાં હતા. તો એ હબશી જબાનમાંથી જનાબે ફિઝા ખુતબો બયાન કરે છે કે આઈ લોકો તમે મને ઓળખો છો, હું હબશા યાની કે ઇથિયોપિયાના બાદશાહની દીકરી છું, એનું ઓળખાણ આપે છે. તો બધા હબશી ગુલામ લોકો અજબ થઈ ગયા કે અમારા સરદારની તમે દીકરી છો, તમે પણ અસીરીની હાલતમાં છો. એ તલવાર મ્યાનમાંથી નીકળી ગઈ, લગભગ 100 થી વધારે ગુલામો આવી યઝીદને તલવાર દેખાડે છે કે અમારી સૈદાની તરફ અગર જો તમે આ પ્રમાણે નજર કર્યા છો તો અમે આ દરબારને ખૂન રેતીના અંદરમાં બદલાવી નાખશું. અલ્લાહુ અકબર. યઝીદ બધાને ઠાયરા, પણ જનાબે ઝૈનબ જોઈ છે, મદીનાનો રોગ કરે છે અને કહે છે અસલામુ અલૈકા યા રસૂલલ્લાહ. આય પ્યારા પૈગંબર, આય નાના રસૂલે ખુદા, એક કનીઝને બચાવવા માટે આટલા હબશી ગુલામો આવી ખુલ્લી તલવાર લઈને આવી ગયા. યા રસૂલલ્લાહ, તમે તો પણ સરદાર છો, તમે પણ અરબના સરદાર છો, તમારી નવાસી માટે કોઈ નથી કે જે બચાવવા માટે આવે. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન.